જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 290. હે માનવ, પરમાત્માના સત્ય જ્ઞાનીઓ આ પૃથ્વીલોક ઉપર આવે છે ત્યારે બીજા જીવોનું કલ્યાણ થાય તેવા શિષ્યો પણ તૈયાર કરે છે, અને તૈયાર ન થાય તો તેવા જીવને છોડી દે છે. અને પછી છોડેલ જીવ જાણે અને મારો વાલો જાણે. કારણ કે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે સદગુરુ ચરણે સાંગોપાંગ રહેવું. તો શું કામ? તો જીવને અમરલોક નિવાસી બનવા માટે. કારણ કે તેને લાખો શિષ્યોની જરૂર જ નથી, અને તે સત્ય પરમાત્માના જ્ઞાનીઓ મેળા મંડપ કરે જ નહીં ને. મેળા મંડપ વાળા પાસે એકાંતે બેસીને આરાધ કરવાનો ટાઈમ હોય નહીં, એટલે તે અધૂર્યો જ્ઞાની જીવને પિંડમાં ગોતવા મોકલે છે. પણ જેને ગોતવાનો છે તેને નેણે નિરખાવતા નથી. તો હે માનવ, નજરે નિરેખો નથી તો આ પિંડમાં ગોતવા કોને જાઓ છો? અને આખી જિંદગી ગોતશો તો પણ નહીં મળે. જુઓ, અવતારી દેહધારીના ધર્મો પણ કંઈક આવું જ કહેતા હોય છે કે દેહધારીનું નામ લ્યો. સમજો કે રામ રામ કરો, કે કૃષ્ણ કૃષ્ણ કરો, કે અલ્લાહ અલ્લાહ કરો, કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો વગેરે. પણ મારા ભાઈ, આત્માનું ઘર પરમાત્મા તો વિદેહી છે. તો જે જીવને જન્મ મરણના ફેરા બંધ કરવા હોય તો વિદેહી પરમાત્માને જોઈ જાણીને ભજવા જોઈએ. બાકી આ દેહધારી દેવોમાં તો જોયા જાણ્યા વગર મંડો માળા કરવા, કે દંડવત કરવા, કે મંડાઈ જવા દેહમાં ભજવા. પણ આવું કરવાથી 84 લાખ યોનિમાં જન્મ મરણ નહીં મટે. વિચારો તો ખરા, દરેક જીવનો પરમાત્મા એક જ છે, અને તે વિદેહી છે, અને તે પિંડ બ્રહ્માંડથી ન્યારા છે. આવું ચોખ્ખું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. તો તેની વાત નહીં માનો તો ફરો 84 લાખ યોનિમાં. બાકી હે માનવ, આ પૃથ્વીલોક ઉપર જે જન્મે છે તે એક દિવસ મરે છે. કારણ કે આ અમરલોક નથી. અમરલોક તો આત્માનો દેશ અમરલોક છે, અને તે પરમાત્માના દેશનો આત્મા છે. અને પરમાત્મા 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 કરે પરમાત્મા નહીં મળે, પણ તે પરમાત્માના જ્ઞાની દ્વારા નજરે નિરખી પિંડ ભજવાનું છે. પછી તો નિરખ્યા વગર પિંડ પરખવાની અઠે ગઠ્ઠે વાતો તો સુખી થવાની વાતો કરનાર કે છે. એ તો જન્મ મરણમાં રોકવાની વાતો છે. મુક્ત પુરુષનો આત્મા, અને જેને જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો તે આત્માના ઘરને નેણે નિરખી અને પિંડ પરખી લ્યો તો જ જન્મ મરણ બંધ થશે. સીધા પિંડમાં ગોતવા મોકલનારથી તમો મુક્ત થશો નહીં. મનન કરો રામ ભરોસે. તો અહીં સુરતાને કહે છે કે હે સજની, હવે તારો દાવ લાગ્યો. તો શેનો દાવ લાગ્યો? તો કે નિજ આત્માનું કલ્યાણ કરવાનો દાવ લાગ્યો. કારણ કે મનુષ્ય દેહ તને મળ્યો છે, અને મનુષ્ય જન્મમાં જ નિજ આત્માનું કલ્યાણ થઈ શકે છે. બીજા એકેય જન્મમાં આત્મ કલ્યાણ થાય નહીં. કારણ કે મનુષ્ય દેહ એક જ એવો છે કે જે પૂરા 5 તત્વનો છે. બાકી બધા અવતાર 1, 2, 3, 4 તત્વના હોય છે. પછી કહે છે કે મનુષ્ય જન્મ ક્યારે મળ્યો? તો કે આ 84 લાખ ખાણીમાં ફરતા ફરતા દેહ માંડે કરીને મળ્યો છે. તો હવે હોશિયાર બનીને પ્રભુના ગુણગાન ગાઈને જન્મ મરણના ફેરા મટાડો. અમારા સદગુરુ કહે છે કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, તેની ખબર કરી લે. આપણા રૂપ શું છે તેની ખબર કર્યા વિના ફરી 84 ના ફેરા રહે છે. હે માનવ, જગતના મોહ ત્યજીને સાચો પુરુષાર્થ કર સત્સંગનો. આપને ખોજ ખુદ આપમાં, આપ આપમાં જ મળી જાશો. કેના માટે ખોટા જન્મો છો ને મરો છો? કસ્તુરીની સુગંધ જેમ હરણની અંદર જ રહેલી છે, તેમ ભીતરની ખોજ કર્યા વિના ખોટા વન જીવ ભટકે છે. તેમજ આપમાં જ પ્રભુ સમાયેલા છે, પરંતુ જીવ આપ ખાલી ખોટા બહાર ભટકો છો.
એ આતમ ઘટમાં બોલે છે, પરંતુ ગુરુ વિના પ્રભુના ગુણ કોણ લખી શકે? ગુરુ વિના બધું જ નકામું. ગુરુજીની મહેર હોય તો જ સાચી સૂઝના પડે, બાકી સારું જગત ભ્રમણામાં જ પડ્યું છે. અમારા સદગુરુ પ્રવીણરામ જેવા જ્ઞાની સદગુરુ પ્રભુને દેહ ભીતર શોધવા માટે મનથી ઘર બાર છોડી દીધા. ઘર બાર છોડીને ક્યાંય નથી છતાં રહ્યા. એટલે મોહ મમતા છોડીને એકાંતે પ્રભુ ભજન કરવા માટે પોતાની જ વાડીએ એકલા જ રહે છે અને રામ ભજનની કમાઈ કરે છે. અને આત્મ કલ્યાણની ભક્તિ એકાંતની ભક્તિ છે. જય સદગુરુદેવ. હવે તારો દાવ લાગ્યો રે, મોટા પુણ્ય જાગ્યા કોઈ સજની, મનુષ્ય જન્મ મળ્યો રે. 84માં ફરતા નરતન પ્રાપ્ત થયો રે. ગણીઓ શિયાર ગાયા ગોવિંદ ગુણ, જન્મ મરણ મટ્યા રે. હવે તારો દાવ લાગ્યો રે, મોટા પુણ્ય જાગ્યા કોઈ સજની રે, મનુષ્ય જન્મ મળ્યો રે. તું છે કોણ ક્યાંથી આવ્યો રે, એની ખબર કરો રે. આપણા રૂપની ખબર કર્યા વિના ફરી 84 ફેરો રે. હવે તારો દાવ લાગ્યો રે, મોટા પુણ્ય જાગ્યા કોઈ સજની રે, મનુષ્ય જન્મ મળ્યો રે. પુરુષાર્થ સતસંગ ગાઢ, જગતથી મોહ ત્યજો રે. આપ ખોજ સૂજ આપમાં, કેના માટે જન્મો મરો રે. હવે તારો દાવ લાગ્યો રે, મોટા પુણ્ય જાગ્યા કોઈ સજની રે, મનુષ્ય જન્મ મળ્યો રે. કસ્તુરી મૃગની અંદર રે, ફૂલમાં વનમાં ફરે રે. એ આત્મા ઘટ ઘટમાં બોલે રે, ગુરુ વિના કોણ લખે રે. હવે તારો દાવ લાગ્યો રે, મોટા પુણ્ય જાગ્યા કોઈ સજની રે, મનુષ્ય જન્મ મળ્યો રે. ગુરુની મહેર હોય તો સુજે રે, સર્વ જગ બ્રહ્મમાં રહ્યું રે. પ્રવીણ રામ શોધવા સતગુરુને,
ઘર છોડીને ચાલ્યા રે હવે તારો દાવ લાગ્યો રે મોટા પુણ્ય જાગ્યા કોઈ સજની રે મનુષ્ય જન્મ મળ્યો રે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે સુરતા સાહેલી, મારા સદગુરુ ઉત્તમ છે. સૌની સાક્ષાત મૂરત એવા અમારા ઉત્તમ અન્ન ગુરુ કહેવાય. જેથી મારા ઉત્તમ ગુરુને હું વારી જાઉં. વારંવાર હું તો મારા પ્રભુને જાઉં બલિહારી. 5-25 મળી સર્વ સજ્જનીય ગુરુગમ ખોજ વિચારે. એટલે 5 કામ, ક્રોધ, મદ, મોહ અને મમતા એ 5ને જીતીને ગુરુગમથી સદગુરુની ખોજ કરો. તો સમય મળ્યો છે તો મનન કરો. મહાવાક્યના અમૃત પાન શ્રવણે કરો. એટલે સદગુરુના શબ્દ કાને સાંભળીને મનન કરવાનું કહે છે. નિધિધ્યાસન રમજને સમજ. એટલે નિધિધ્યાસન સમજવાની જરૂર છે. તો સમજો કે કેવી રીતે નિત્ય નિધિધ્યાસન કરવું, પ્રભુનું ધ્યાન કેવી રીતે ધરવું, જેથી ભવ પાર ઉતરીએ. જન્મ મરણના મૂળ ગુમાવીને નિત્ય આનંદકારી રહીએ અને અમારા સૌથી ઉત્તમ સદગુરુના શરણે રહીને તત્વના સાર લેખા. તો કયા તત્વની વાત કરી છે? તો આ આખું જગત તત્વમય જ છે. તત્વથી જ તત્વની ઉત્પત્તિ છે. એટલે આ બધું વિજ્ઞાન જ છે. તો તેમાં જે પરમ તત્વ છે, જેને પરમાત્મા કહેવાય છે, તો તેનો સાર સત્યજ્ઞાની સદગુરુ વિના સમજાય નહીં. તો મારા સદગુરુજીએ મને તત્વસાર લખાવ્યા. તો અમારા સદગુરુ ઉત્તમ સંત, ઉત્તમ બ્રહ્મવેતા એટલે બ્રહ્મને જાણનારા છે, જે નિરાધાર પરમાત્માને જાણે છે. તો અમારા સદગુરુના શરણે રહેતા જીવને નિરાધાર કર્યા. એટલે પરમ તત્વમાં આ આત્મ તત્વને મિલાવી દીધા. અમારા સદગુરુની પૂર્ણ કૃપા થતા ભર્યા નિસ્તાર. એટલે આ દેવોના 3 લોકમાંથી છૂટવાનો આરો આવ્યો. તો આ બધું કામ મારા સદગુરુની કૃપાથી, એમની દયાથી થયું અને મને ભવજલ પાર ઉતાર્યો. તો મારા સદગુરુ પ્રવીણરામને આ દાસલાલ સદાય પ્રણામ કરે છે, વારંવાર નિત્ય વંદન કરે છે અને સદા સદગુરુના ગુણ ગાય છે. જય સદગુરુદેવ. એ સહેલી મારા સદગુરુ યુતમ છે રે, સૌમ્ય મુરત ઉત્તમ ગુરુ ચેતન જાવ બલિહારી રે. 5-25 મળી સર્વે સજની ગુરુગમ ખોજ વિચાર રે. મહાવાક્ય અમૃત કર શ્રવણ, મનન કર સુધારા રે. સાહેલી મારા સદગુરુ યુતમ છે રે, કર નિધિ ધ્યાસન રમજને સમજ, ભાય ભવ પાર જન્મ મરણના મૂળ ગુમાવ્યા, નિત્ય આનંદકારા. સાહેલી મારા સદગુરુ યુતમ છે રે, ઉત્તમ ગુરુ સાધનના શરણે લખ્યા તત્વ સારા. ઉત્તમ સંત યુતમ બ્રહ્મવેતા કર્યા નિરાધાર. સાહેલી મારા સદગુરુ યુતમ છે રે,
ગુરુ કૃપા સતગુરુની પૂર્ણ ભર્યા નિસ્તાર રે પ્રવીણ રામને પ્રણામ સદાઈ દાસલાલ કરે નિત્ય વારંવાર દાસલાલ કરે નિત્ય વારંવાર સાહેલી મારા સદગુરુ યુતમ છે રે સાહેલી મારા સદગુરુ યુતમ છે રે રામ ભરોસે હે માનવ, તમે જ ખુદ વિચારો ને કે આ જગતના માનવની કેવી મૂર્ખતાઈ છે. કારણ કે પ્રભુના નામના અમીરસ પ્યાલા છોડીને વિષય રસમાં લપટાયા છે. બોલો, માનવને વિષય રસ મીઠા લાગે છે, જે ઘડી પલના સુખ છે છતાંય, અને જે પ્રભુના નામના અમીરસ ચાખવા પણ તૈયાર નથી, જે સદાને માટે સુખ આપનારા છે છતાંય. આવા જગતના માનવ ઊંધા ચાલે છે. ખોટા કલેશ ઉઠાવે નાશવંત ધન માટે, પરંતુ અવિનાશી ધન પ્રેમથી મળે છે, જેમાં કોઈ કલેશ નથી ઉઠાવવા પડતા, તો તે જીવને મગજમાં નથી બેસતું. કારણ કે આ બધું રંગીલું દેખાય છે, તેમાં જીવ મોહી ગયો છે. પરંતુ ભીતર જોવે તો ખ્યાલ આવે ને કે શું સત્ય અને શું અસત્ય છે. આ તો ખોટા ધન માટે ખોટા કલેશ ઉઠાવે, તેમાં ભજનની વાત, એટલે ભજનની રીત કેમ આવે? જ્યાં સાચો ધર્મ છે ત્યાં એક ફૂટી કોડી પણ નહીં વાપરે, અને જ્યાં પોતાની વાહ વાહ થશે ત્યાં ધનના ઢગલા કરી દેશે, પોતાના નામ બોલાય ને. પરંતુ હે જીવ, તું તે નથી સમજતો કે તું ખોટા દાન કરીને અનેક ગણું પાપ કર્મ કરી રહ્યો છે, જે નરકે જવા સુધીના પાપ માનવ કરી બેસે છે. તેને એમ હોય છે કે હું પુણ્ય કરું છું. જીવ પણ બિચારો શું કરે સત્યની ખબર ન હોય તો? જો જીવ સાચા ધર્મ અર્થે દાન કરે તો અનેક ભ્રમણા તેમજ લોકલાશ અને ડર પણ જતા રહે. પણ જીવ તે કરે નહીં ને. આ તો આમ નહીં કરીએ તો આમ થઈ જશે, એવા ડરથી ખોટી જગ્યાએ દાન કરીને ઉલટા પાપ કર્મમાં વધારો કરે છે. લોક સામે આબરૂ રાખવા. અરે ભાઈ, તું કઈ નથી તે તો સમજ. જે છે તે બધું ઈશ્વર જ છે, તો તને શેનું અભિમાન છે? જેમના જન્મ મરણ પ્રભુજીના હાથમાં છે, એને પછી શેના લાભ કે શેની હાનિ ભલાઈની? એવા માન અપમાનના સુખ દુઃખ હોય. સાચા ધર્મ અર્થ માટે તો મોક્ષદાતા ત્રિલોકીનાથને પણ વિસરીને પરમાત્માને ભજી લેવાય મારા ભાઈ. અમારા સદગુરુ પ્રવીણ રામની વાણીના શબ્દ કે છે કે આ જગતમાં કંઈ કહ્યું ન કહેવાય, એમ દુનિયા ઉલટી જ જાય છે. સત્ય રસ્તો બતાવવા છતાં ઉલટા ભાગે છે. જય સદગુરુદેવ. હે જોયા જગતની મૂર્ખાય રે, અમીરસ પ્યાલા છોડી રસમાં લપટાયા. જોયા જગતની હે મૂર્ખાઈ, ખોટા કલેશ ઉઠાવે ધન માટે, ભજન વણ આવી. જોયા જગતની મૂર્ખાઈ, ધર્મ કાજ કોડી ન ખર્ચે, લોક લાજ બીક જાય. જોયા જગતની મૂર્ખાઈ, જય મન પ્રભુ હાથ જન્મ રણ, નહીં હાની લાભ ભલાઈ. ધર્મ અરથ માટે મોક્ષ દાતા, ત્રિલોકીનાથ વિસરાઈ. જોયા જગતની મૂર્ખાઈ, પ્રવીણ રામ કયું નવ જાય, દુનિયા ઉલટી જાય.
જુઓ યા જગતની મૂર્ખાઈ. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે માનવ, સાવ ભોળા માણસને સમજાય તેવી ટૂંકી વાત લઈએ. પેલા તો આપણે મુક્ત કોનાથી થવું છે? તો હે આત્મજનો, આ આત્માનું અચલ વતન પરમાત્મા છે અને તેનું પ્રતિબિંબ આત્મા છે. તો પરમાત્માની માફક જ આત્મા અકર્તા છે. તો પેલી વાત તે કે તમે મુક્તિ નામે ગુરુ કરવા જાઓ છો તો તમને કોઈને અકર્તા પરમાત્માને દેખાડ્યા? આ અમારો પહેલો સવાલ છે. તો જે ગુરુ આપણને નિરખાવે નહીં તો શું આપણે તેની વેઠ કરીને મનુષ્ય દેહનો લાવો ચૂકી જવાનો? આ મનુષ્ય દેહનો લાવો ચૂકવાડનાર પરમાત્માના જ્ઞાનીની નજરે આત્મહત્યારો ગણાય છે. પછી તમે જે સમજતા હોય તે. બાકી હે માનવ, તમારે કામ કોનું છે? તો આત્માનું ઘર પરમાત્માનું, બરાબર ને? તો પછી ગીતા જ્ઞાન આમ કહે છે અને ઉપનિષદ આમ કહે છે અને રામાયણ અને મહાભારત આમ કહે છે અને વેદ આમ કહે છે અને અવતારીના ધર્મો આમ કહે છે. તો જેને જન્મ મરણમાંથી મુક્ત થવું છે તેને આ ઢૂસાની પરાયણ કહેવાય. ગમે તેટલા ધોકાવો પણ બાજરો નીકળે નહીં. અને આવી વાત કરનાર આંધળો હોય છે અને તમને પિંડમાં ધોતવા મોકલે છે. તપાસો, છે હકીકત? હોય જ. અને હોય તો વેઠ જ રહેશે. અને તે આંધળો તમારો મનુષ્ય દેહનો લાવો ચૂકવાડશે અને 84માં ફેરવશે. તો હવે અમારા સદગુરુની આરતી ઉતારતા સદગુરુના પટ શિષ્ય કહે છે કે હું તો સદા મારા ઉત્તમ દયાળુ દાતા સદગુરુની આરતી કરું છું. મારા સદગુરુ પરમ કૃપાળુ છે, દીનબંધુ, દીનાનાથ, જ્ઞાન વિદ્યા દયા સદા તેની સાથે જ છે. તો એવા જ્ઞાની સદગુરુના હાથમાં મારી સુરતાની દોરી છે. એટલે કહે છે, હે સદગુરુ પ્રભુ, મારી સુરતાની દોરી તમારા હાથમાં છે. તો તમે મારા હાલની વાત જાણો. મારી વારે આવી મને દર્શન આપો. તમે નિત્ય અવતાર મારા સદગુરુદેવની આરતી ઉતારતા એટલે ઉત્તમ દયાળુ પરમ કૃપાળુ સદગુરુના ગુણ ગાય છે અને કહે છે કે હે દીનબંધુ, હે દીનાનાથ, મને તમારી ઉજળી ભાવભક્તિ યુક્તિ મુક્તિ આપો. એમ સદગુરુને વિનંતી કરીને કહે છે. પછી કહે છે કે હે સદગુરુ પ્રભુ, મને તમે ઉત્તમ સદગુરુ મળ્યા જેથી હું આપને અનુપમ શેઠને પામ્યો. તમારી આરતી તો સર્વ માટે તાપ પાપ કાળને ભગાવનારી છે. અમારા તો કંઈ ગુણ જ્ઞાન ધ્યાન નથી. અમે તમારા શરણે આવ્યા છીએ. તો હે સદગુરુ પ્રવીણામ પ્રભુ, તમને હું આપનો બાળક વિનંતી કરું છું. તો તમે મારી વિનંતી સાંભળો. વાણી. આરતી કરો નિત્ય ઉત્તમ દયાળની, ઉત્તમ દયાળની, પરમ કૃપાળુની. આરતી કરો નિત્ય ઉત્તમ દયાળની. દીનબંધુ દીનાનાથ, જ્ઞાન વિદ્યા દયા સાથ. દોરી મારે તમારે હાથ, જાણો મારા હાલની. આરતી કરો નિત્ય ઉત્તમ દયાળની. નિત્ય અવતાર દેવ સદગુરુ માનો સર્વ. યુક્તિ ભક્તિ મુક્તિ ભાવ આપો ઉજાડીને. આરતી કરો નિત્ય ઉત્તમ દયાળની. સતગુરુ તમ ભેટી પામ્યો હું અનુપમ શેઠ. આરતી સમગ્ર માટે પાપ તાપ કાળની. આરતી કરો નિત્ય ઉત્તમ દયાળની.
ગુણ જ્ઞાન ધ્યાન નહીં, શરણે તમારા આવી. સંત પ્રવીણામ તમને વિનંતી રે આ બાળકની, આરતી કરું નિત્ય ઉત્તમ દયાળની. ઉત્તમ દયાળની પરમ કૃપાળુની, આરતી કરું નિત્ય ઉત્તમ દયાળની. રામ ભરોસે.